હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યો છે બપોરનો 1 અને આજનો વ્લોગ આપણો અત્યારે સ્ટાર્ટ થયો છે, કારણ કે આપણે રેડી થઈને અત્યારે જ આપણે બહાર જઈશી। એટલે કીધું રોજ વાડીનું આવતું, એટલે દેવાંશી પપ્પાને કીધું આજે આપણે વાડીનું સીધું બહાર જઈને ત્યાંથી ન સ્ટાર્ટ કરશું। એટલે આપણે તૈયાર થઈ ગયા અને આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે આપણે જવાનું છે ઘનશ્યામભાઈ ચાવ ને અહીંયા જસદણ, કારણ કે આપણે આવ્યા હતા એટલે આમ તો બધાને ખબર જ છે હજી 5-6 દી મોય। એટલે અત્યારે જો હવે આપણે નીકળી, કારણ કે અહીંયા જ આપણે મુક્તાન બાપુ આવે છે, મુક્તાન બાપુનું હામયું છે અને અમારા જ્ઞાતિના જે નામી અનામી કલાકારો હોય એ બધાનું આજ સ્વાગત કરવાના છે, એટલે પ્રોગ્રામ રાખ્યો છે તો કીધું આપણે લાભ લઈ આવી। અને એનો આગ્રહ બહુ હતો, એનો તો એવું હતું કે સવારે આવજો તો અમને ઘેલા સોમનાથ ને બધે લઈ જાવું, પણ આપણે થોડુંક આળસ થઈ દેવાંશી પપ્પાને, આપણી ગંગાની તબિયત બરાબર નહોતી ને એટલે એના કારણે આપણે ગયા નહીં, સવારે નીકળી જવાનું। તો ચાલો અત્યારે નીકળશું તો પહોંચશું। કોટલ ટપી ગયા છીએ અને જસદણ આવવામાં આવે કઈ બહુ લાંબો વાર નથી, લગભગ 15 કિલોમીટર છેટું છે અને આપણે હમણાં લગભગ પોગી જાવ। આપણે હાર્દિકભાઈ ગાડી હાકે છે અને પ્રવીણભાઈ ભેગા છે અને રોડે સારો છે, ગાડી જઈ છે કઈ ઘટે નહીં એવી। દેવાંશી પપ્પાને આરામ ગાડી હાકવા, આપણે આરામ છે, હાર્દિકભાઈ છે ને એટલે ગાડી આપણે આજ આખો દી હાંકવાની જ નથી। જો આપણે વાત કરતા હતા કે આપણે જવું છે જસદણ, અને જસદણ જવું તો ક્યાં, તો કે આપણી જ્ઞાતિના અગ્રણી એવા વિનુભાઈ ચાવ, ઘનશ્યામભાઈ ચાવ અને અશોકભાઈ ચાવ, અમારી જ્ઞાતિનું ગૌરવ। અને આપને ઘનશ્યામભાઈનો બહુ આગ્રહ હતો કે પરેશભાઈ તમે અમારી ઘરે આવજો, અને આપણે જે પ્રસંગ છે આજ એ મારા ગુરુ એવા પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાન બાપુનું આજ સન્માન છે, કારણ કે બાપુ કુંભના મેળામાં ગયા તે પછી આવ્યા પહેલી ફરે, એટલે એનું આપણે વિનુભાઈ ચાવ દ્વારાને સન્માન કરવાનું છે। અને આપણે અમારી જ્ઞાતિના નામી અનામી કલાકારો છે એનું પણ બાપુ દ્વારા સન્માન કરવામાં આવશે, અને એ સન્માનનો કાર્યક્રમ આપણે વિનુભાઈ ચાવના પરિવાર તરફથી રાખેલ છે। તો કે કેમ છે વિનુભાઈ, મજામાં? શું કે ઘનશ્યામભાઈ? અને ઘનશ્યામભાઈ ને તો આપણે લગભગ વિડિયામાં હમણાં જ આવ્યા હતા, આજે અઠવાડિયું મોર જ વિનુભાઈ એમ કહે છે કે આપણી જ્ઞાતિમાં જે કાંઈ કોઈ સરપંચમાં, કોઈ સભ્યમાં, તાલુકા પંચાયતમાં જે કોઈ નામી અનામી ચૂંટાણા હોય એનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવશે। અશોકભાઈ મજામાં ને? અશોકભાઈ ને વિનુભાઈ ને ઘનશ્યામભાઈ ને મળીને આપને ખૂબ આનંદ થયો। અને જો કે અહીંયા અશોકભાઈનું ને એનું કાંઈ બહુ કાંઈ વર્ણન કરવાનું તો હોય નહીં, આમાં બધું નજર હમું દેખાય જ છે। અને હજી આપણે માણસો આવવામાં જ છે, કારણ કે હજી તો શરૂઆત થઈ છે અને લગભગ સાંજના 6-7 વાગશે અને કાર્યક્રમ તો લગભગ આપણે અંદાજે 9 વાગે રાખેલ છે, અને બાપુનો સ્વાગતનો કાર્યક્રમ છે એ આપણે હવે તૈયારીઓ થાય છે, ઘડી ગણાય છે એની, એટલે હવે જેમ જેમ દી ટૂંકો થાય એમ એમ માણસો વધતા જાય। આપણે આવી ગયા જસદણ, એટલે જસદણ અહીંયા સત્સંગમાં બધા બેસી ગયા, પણ આપણે પેલા બધાને મળી લે। જય શ્રી કૃષ્ણ બા। અને આ છે ઘનશ્યામભાઈ ના બા, અને એ રોજ આપણો વિડીયો જોવે જ છે, એટલે સીધો આવીને દેવાંશને યાદ કર્યો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મજામાં હો? શ્રી કૃષ્ણ, મજા હો? જય શ્રી કૃષ્ણ। હે અહીંના સરપંચ કોટરાઠાણ, ઠીક। અને સત્સંગ ચાલુ થઈ ગયો છે, એટલે આપણે આવીને સત્સંગમાં જ બેસી જઈએ। હાથ કી જય, ઈશની જય, છોરાયની જય। અહીંયા સત્સંગ મંડળ છે, આ સત્સંગ મંડળ બધાય
અમારો જ્ઞાતિનો જ છે, એટલે બધાય અહીંયા જસદણમાં તો અમારા જ્ઞાતિના ઘર બહુ જ જાજા છે, એટલે 350 ઘર છે. એટલે આપને તો અહીંયા સત્સંગમાં મજા આવી ગઈ ને એવું લાગે કે આજ તો અહીંયા શિવજી બિરાજી ગયા એવું લાગે છે. અને એમાં બ્રાહ્મણ ત્યાં તો શિવજીનો વાસ હોય.
પછી આપણે વિલોકમાં ઓલો મૂકી દઈએ આ બધું ઉતારી લઈએ
અશોકભાઈ. ઉભા રહેજો, ઉભા રહેજો. કાંઈ વાંધો નહીં, મજાક કરો. Yes, yes. હાલો આવી. એક જ મિનિટ અશોકભાઈ. જો આપણે બાપુનું હામૈયું તો થઈ ગયું અને હવે હામૈયું થઈને પૂરું થયું એટલે હવે કાર્યક્રમને આગળ વધારતા પહેલા આપણે હવે જમણવાર થઈ ગયો ચાલુ એટલે ઘનશ્યામભાઈ કહીએ પહેલાં બધા જમી લ્યો પછી આપણે કાર્યક્રમ ચાલુ થઈ ગયો એટલે હવે આપણે માતાજી નામને જમી લઈએ. આવેલા આપણા મહેમાનોનું જ્યારે સ્વાગત કરવાનું હોય ત્યારે ફૂલની પાખડીઓથી આપણે બાપુનું સ્વાગત અભિવાદન કરી છીએ, ભાવવંદના કરી છીએ. ચાઉ પરિવારની લાગણી બતાવે છે. આપણે જોરદાર તાલીઓથી વધાવશું. સમગ્ર વિશ્વ ભારતની આધ્યાત્મિક શક્તિ અને સંસ્કૃતિના દર્શન કરાવ્યા છે. આ વિશ્વને સૌથી મોટા આધ્યાત્મિક મેળામાં દેશના વિદેશના કુલ 167 કરોડ લોકોએ લાભ લીધો. ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમના આસ્થાની ડૂબકી લગાવી આધ્યાત્મિક બળ ભથ્થો મેળવ્યો. આ વિશ્વ કક્ષાના આધ્યાત્મિક મહાકુંભમાં જ્ઞાતિના ગૌરવ સમાન પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ બાપુએ મહાકુંભના 1.5 માસ દરમિયાન ભજન, ભોજન અને ભક્તિની અલહક જગાડી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો, યાત્રિકો લાભ મેળવ્યો હતો. પૂજ્ય મુક્તાનંદ બાપુની જાણ સેવામાં પરિણામ સ્વરૂપે સાતા પરિવાર રાષ્ટ્રીય સંત માની વિશ્વના સંત તરીકે વ્યાખ્યા પ્રાપ્ત કરી છે, જે આપણા સૌ માટે ગર્વની બાબત છે. પૂજ્ય બાપુ હંમેશા જ્ઞાતિ ઉપર અવિરત પ્રેમ આશીર્વાદ મળતા રહ્યા છે. આ તકે પૂજ્ય બાપુનું અનન્ય સેવા ભાવ, અન્નના ભાવ આજે સન્માન શ્રી મહાદેવભાઈ ગોપાલજીભાઈ ચાવ તરફથી અમે કરી રહ્યા છીએ. લોક કલાકારો, લોક ડાયરાના અનેરું આયોજન કરવામાં આવેલ છે. એ પ્રસંગે લોક
કલાકારો તેમજ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા જ્ઞાતિના અન્ય આગેવાનોનું મુક્તાનંદ બાપુ હસ્તક સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ શુભ અવસરે મહાદેવભાઈ ચાવ પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું. હું થોડીક એવી એક વિનંતી કરીશ કે જે આવું સ્વાગત થતું હોય તો આપણે ઊભા રહીને બાપુને તાલીઓથી વધાવશું. ભલે તકલીફ પડશે બહેનોને, પણ એકવાર ઊભા થઈને જોરદાર તાલીઓથી કે જસદણ આંગણે પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુનું ભવ્ય પ્રયાગરાજના આયોજન બદલ ચાવ પરિવાર અને જસદણ જ્ઞાતિ વતી જ્યારે સન્માન થયું, જોરદાર તાલીઓથી અજયભાઈ એકવાર અમારી બે હાથ કરીને તાલીઓ પાડી બતાવજો. અજયભાઈ કે જે લાઈવ થઈ રહ્યા છે કે નહીં, રાજગોર બ્રાહ્મણ જે એના ક્રાંતિકારી સંતો છે એના તાલાવાલા કરવા રાજગોર જ્ઞાતિના ભેગા થયેલા યુવાનો. ખૂબ ખૂબ વચ્ચે સરપંચ શ્રી રાજેન્દ્રભાઈ પ્રભાશંકરભાઈ વિકમા. તે પછી વિનંતી કરીશ જયરામભાઈ જાદવ, કૈલાસબેન મહેશભાઈ જોશી, વેડા પીપળિયા સરપંચ તાલુકો જેતપુર, કૈલાસબેન મહેશભાઈ જોશી. પ્રતિનિધિ હોય તો ત્યાં નામ આપજો એટલે તમારું સન્માન પત્રક આપે. તે પછી વિનંતી કરીશ મિલનભાઈ બટુકભાઈ મહેતા, દેસાઈ વડલા ગ્રામ પંચાયત સરપંચ શ્રી, દેસાઈ વડલા ગ્રામ પંચાયત. અમાર ફઈન દીકરા નમ્ર નિવેદન રસિકભાઈ દયાશંકરભાઈ રવિયા, રસિકભાઈ દયાશંકરભાઈ રવિયા. જીતુભાઈ ચાવડાગર એક વધરી કલાકાર જે સંતવાણી ગ્રુપની સ્થાપના કરી અને બધાને એકઠા કર્યા છે. પછી એનું મગજ કામ કરતું બંધ થાય, લોહી જે છે મગજમાં પહોંચતું બંધ થાય, એટલે લગભગ 5-7 મિનિટની અંદર મગજ બંધ થાય. પછી એવું કહેવામાં આવે છે કે લગભગ 2.5 થી 3 કલાક સુધી આંખ જે છે એ જીવિત હોય છે. 4 કલાક સુધી લીવર જે છે એ જીવિત હોય છે. 12 કલાક સુધી જે છે એ કિડની જીવિત હોય છે. અને મૃત્યુ થાય પછી જો એની ત્વચા અને એના હાડકા એને જો સંગ્રહ કરવામાં આવે તો લગભગ 3.5 થી 4 વર્ષ સુધી ત્વચાય સાચવી શકાય, એટલે ચામડી અને હાડકાય સાચવી શકાય. હૃદયમાંથી જો વાલ કાઢી લીધો હોય તો એને 10 વર્ષ સુધી સાચવી શકાય અને એ હૃદયના વાલનો ઉપયોગ કરી શકાય. પણ કોઈ વ્યક્તિએ પોતાના જીવન દરમિયાન જે કાર્ય કર્યું હોય ને તો એ વર્ષો સુધી યાદ રહે. એવું મહાદેવભાઈ એવા કામ કરેલા છે કે જે વર્ષો સુધી યાદ રહે. અને એમાંય જ્યારે એના વારસદારો એના સંસ્કારને સાચવી અને એના જ પંથ ઉપર આગળ વધે અને જ્યારે કામ કરવામાં આવે ત્યારે એ વ્યક્તિની જે લાગણી અથવા તો એ વ્યક્તિની ખ્યાતિ એ સદીઓ સુધી જે છે એ પ્રસરે. એવું વિનુભાઈ, ઘનશ્યામભાઈ, અશોકભાઈ અને સૌ ચાવ પરિવારે કાર્ય કર્યું છે કે જે મહાદેવભાઈએ જે કાર્ય કરી અને બતાવ્યું છે એના જ પંથ ઉપર આગળ વધી અને ચાવ પરિવારે આજે આ કાર્ય કરીને બતાવ્યું છે. એટલે ચાવ પરિવારને પણ આ તકે ખૂબ ખૂબ અભિનંદન. કમલેશભાઈ જોરદાર તાલીઓથી વધાવજો. धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. नमः पार्वती पते हर हर આજે જસદણના આંગણે ચાવ પરિવારના માધ્યમથી સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ એકત્ર થયેલ છે. તમામ ભાઈઓ, બહેનો અને બાળકો, જે સમાજ સંગઠિત થાય, જે સમાજ આપસમાં સદભાવનો સેતુ બાંધે
જે સમાજ સુખ અને દુઃખમાં એકબીજાને સાથ આપે એ સમાજ ઉન્નતિના શિખર સર કરી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આપ સૌનો જે પ્રેમ ભાવ છે, આપ બધાનો સદભાવ છે, એ બધાનો અમે સ્વીકાર કરીએ છીએ અને અમને આખા સમાજનો ગૌરવ છે. અને જે સમાજમાં જન્મા હોય એ સમાજનો વ્યક્તિને ગૌરવ હોવો જોઈએ કે હું આ સમાજમાં જન્મો છું. નરસિંહ મહેતા જે છે એને પંજવણી થઈ તો એણે એમ કીધું કે મારી જ્ઞાતિ સુખી થાય, આવું નરસિંહ મહેતાએ માંગ્યું. અને મને બરાબર યાદ છે ભાવનગરમાં એક સંમેલન ભરાણું હતું. એ વખતે જગદીશ્વરાનંદ સ્વામી ભડલીવાળા, એની ઘણી મોટી ઉંમર, મારી હજી નાની ઉંમર 16 વર્ષની ઉંમર, એમણે મને એક વાત બહુ સરસ કીધી હતી કે મુક્તાનંદજી, હું નર્મદા કિનારા ઉપર જઈને ઉપવાસ કરીને પ્રાર્થના કરતો. મેં કીધું સ્વામીજી આપ કઈ પ્રાર્થના કરતા? તો કે હું એમ કહેતો કે મારી જ્ઞાતિ સુખી થાય. આ વાક્ય છે ભડલીવાળા જગદીશન બાપુની, ભાવનગરમાં કરીબ 50 વર્ષ પહેલા. અને એ વખતે બાપભાઈ મહેતા સંચાલન કરનારા હતા અને શિષ્યવૃત્તિની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સ્વામીજી એવું કીધેલું કે જેટલી રકમ તમે જ્ઞાતિમાંથી ભેળી કરો એટલી હું ઇતર જ્ઞાતિમાંથી તમને અપાવીશ. આ પ્રસંગે મારી હાજરી હતી. તો કહેવાનો તાત્પર્ય આવા વિરક્ત સંતો પણ જ્ઞાતિના ઋણનો સ્વીકાર કરે છે અને પ્રાર્થના કરીને પણ ઈશ્વરને એમ કહે છે કે મારો સમાજ સુખી થાય. આ છે સદભાવ. જે માણસ સાધન સંપત્તિ વાળો હોય વિનુભાઈ, અને પોતાના સમાજ માટે કે પરિવાર માટે વાપરે નહીં, એને ખાલી ચોકીદાર કહેવાય, બીજું કઈ ને કઈ ચોકીદાર જ કહેવાય. અબજો રૂપિયાનો આસામી હોય તો, પણ એનાથી કઈ સમાજને તો ફાયદો થતો નથી. એટલે સમાજ જે છે, જ્ઞાતિ છે, ગંગા કહેવાય છે. વાત છે કુંભ પર્વની. કુંભ પર્વ જે છે અમે 50 વર્ષ પૂર્વેથી કરતા આવ્યા છીએ. મારી 17-18 વર્ષની ઉંમરેથી હું કુંભ મેળામાં જતો આવ્યો છું. પણ આજ વખતે જે કુંભમાં મેદની હતી, રાજ્ય સરકારે યોગીજી મોદીએ જે વ્યવસ્થા કરી હતી, આવી વ્યવસ્થા મેં 50 વર્ષમાં ક્યારેય જોઈ નથી. આ કેવલ માનવ મેળામણનો એની મેદની નહોતી, પણ ભારત વર્ષની અંદર જેમ જતીનભાઈએ કીધું એમ કે કરીબ 100 કરોડ ઉપર હિન્દુ પ્રજા છે, એમાંથી જો 66 કરોડ પ્રજા હાજર રહી હોય તો એને સમગ્ર વિશ્વમાં એક પહેચાન આપી દીધી છે કે જો હિન્દુ સંગઠિત થાય અને જો આ 100 કરોડ સંગઠિત થાય તો સમગ્ર વિશ્વની કોઈ સત્તા આની સામે ત્રાસી હાથ કરીને જોઈ ન શકે. એટલે હિન્દુત્વને ઉજાગર કરવાનું કાર્ય આ મેળામાં થયું છે. આમ કુંભ મેળા વિશે બહુ આપણે જાણતા ન હોય, પણ કુંભ મેળો જે છે એક સામાજિક વ્યવસ્થા, અખંડ ભારત રાખવામાં પણ એનું યોગદાન અને સંસ્કૃતિની વૃદ્ધિ કરવામાં પણ એનું યોગદાન. તો વિગતવાર એની વાત તમને કહું છું બબે લીટીમાં કે રાષ્ટ્રને અખંડ રાખવામાં કુંભ મેળાનો શું હિસ્સો? તો આઝાદી પહેલા 500 ઉપર રજવાડા હતા દેશી. એ રજવાડાઓ આપસમાં ક્યારેક ઝઘડી લેતા, એકાબીજાના રાષ્ટ્રધ્વજનો અનાદર કરે. દરેકનો રાષ્ટ્રધ્વજ સ્વતંત્ર હોય. એ વખતે મારા જેવો એક સંન્યાસી કુંભમાં જઈને એક ભગવો ધ્વજ લહેરાવે, તમામ નતમસ્તકે ખડા રહી જાય ધ્વજની નીચે, અને પછી સંન્યાસી સમજાવે કે તારા ઈષ્ટદેવ શિવ છે, તારા ઈષ્ટદેવ શિવ છે, તારા ઈષ્ટદેવ રામ છે, તારા ઈષ્ટદેવ રામ છે, તું માં ભગવતીને માને, તું ભગવતીને માને, તમે એક પરિવાર થઈને શા માટે ઝઘડો છો?
એ ગંગાજી ને યમુનાજીના સંગમમાં એના ઉપર એકાબીજાની પાઘડી પહેરાવે કે આ એકાબીજાની ઇજ્જતની રક્ષા કરજો, ભગવા ધ્વજ નીચે પ્રતિજ્ઞા કરો કે હવે ઝઘડો નહીં કરો. આવી રીતે વિરક્ત મહાત્માઓ કુંભ મેળામાં અખંડ ભારત રાખવામાં એક મોટામાં મોટો હિસ્સો હતો. બીજું, જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ દ્વારા સ્થાપિત 7 અખાડા ભગવા વસ્ત્રધારી ત્યાં ગાડલા પાથરે અને સાઉન્ડ વાળ આવી જાય. ફરી એકવાર સ્વર્ગસ્થ મહાદેવભાઈ ગોપાલજીભાઈ ચાવ પરિવારને આમંત્રણને માન આપી દરેક ગામમાંથી પધારેલા જ્ઞાતિ અગ્રણીઓ રાજકીય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્રે હોય એને મહાન આપીને અત્રે પધારેલા છો તેઓનો ચાવ પરિવાર વતી હું ખૂબ ફરીથી આભાર વ્યક્ત કરું છું. પછી જ્ઞાતિ લેવલે કોઈ પણ હોદ્દા સ્વરૂપે એવા હોય તો અહીંથી નામ જાહેરગીરીથી પણ અમારે મન દરેક મહેમાન આમંત્રણ છે. અને જો કઈ આ ધરતીની તાસીર કેવી છે એટલા માટે અમારે ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ લખે પણ હું ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં આને મળી સંપદા પામ્યો સુદામો. હે વીર ગાંધી દયાનંદ જન્મ્યા સતીને સંતનો જય વિસામો. પૂજ્ય બાપુ બેઠા છે એટલા માટે સંત ચૂટકી લાગ્યા વિના આને અહીંયા કેમ રીજે કીર્તાર પણ આ ઈયળ માંથી ભમરી બને. અરે રે તો માણા ને હુવા વીરવર પુરુષ ને યાદ કરવા છે એટલા માટે ધનકુ ખજીજા બાયની ને શિવાજી જૈન માયતા. એ તલવાર કેરી ધાર પર જણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. આન પડકાર કરતી પુત્રને કે શિવા મરજ રણ મેદાનમાં. હમ દેશની એ યાર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસ. હર 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 મહાદેવ, મહાદેવ, મહાદેવ. પણ શાંતિ કરાવ, પણ શાંતિકરણ જગ ભરણ આટ મારી કણાણ ભેળાય ભોગા. પણ તેથી તને રમીએ નારાયણી. અરે મારી વિશ્વ રૂપવેરા. માતાજીને ગળે હેમાળાનો પણ શેષ નાગના માતાજીના પગે હાકડા. રે મારી શક્તિ સજે શણકા. સરસ મજાનું સન્માન સમારોહનું આયોજન. આજે અન્ય ડાયરામાં બેઠો એમ નહીં પણ આજ તો સાહેબ આમાં મારો પરિવાર બેઠો છે. આજનો આનંદ કેવો છે કે હંસાગીરી વરજા મોરલા ને કંકણ પેટ ભરા. અરે અમારી રાત હવે ન બોલીએ તા તો હૈડા ભાગ અમારા. આજનો આનંદ કેવો છે એટલા માટે અમારા કવિ કે પણ યાદિયાના નયો માને પણ સખી રાજગોર પરિવારમાં રે એવા કંચાન ભરા.
ને મોર, પણ એ તો જળધર તારું જોર, એ તો મિટાવે વિરતને મધોડો. વધુ સમય લેવો નથી. તમારા બ્રહ્માનંદજીના સ્વરૂપમાં જો આજનો આનંદનું વર્ણન કરવું હોય તો ભગવાન શિવને યાદ કરવા કેવી રીતના તો ઈ લેવો નથી, પણ એક વાત યાદ રાખો. એકવાર ભગવાન શિવ માં પાર્વતીજીને કહે છે કે ગોકુળમાં કનૈયો રાસ રમાડે, એક ગોપી એક કૃષ્ણ, એક ગોપી એક કૃષ્ણ. એ રાસ જોવા મારે જવું છે, પણ માં પાર્વતીજી કે ત્યાં તમે ન જઈ શકો. ઘણી જગ્યાએ હોય ને એકચ્યુઅલી પુરુષ માટે લાવું. માં પાર્વતીજી કે ત્યાં તમે ન જઈ શકો, પણ ભગવાન શિવે જીદ પકડી કેવી રીતના ગમમમ ગુગરુ ગમાગ સમમમ જાંજર ગમાટ ગમમમ ગુગરુ ગમાટ. સીધ ભેગડી કે મારે ત્યાં આવું છે તો માં પાર્વતીજી કે ત્યાં આવવા માટે તમારે ગોપી બનવું પડે. અને ભગવાન શિવ થયા હો તૈયાર. એ જટા સોયડી અંબુડો વાયડો અને હાડી પહેરી છે. ભગવાન શિવે કેવા લાગતા તમારા સમુપુરીજી મહારાજ કહે છે હું શૈલ શૃંગ સમ વિશાલ જટા ઝૂટ ચંદ્ર ભાલ કાંગ કી તરંગ માં વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન की खोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगटे वरदाजे. અને ગયા ગોકુળમાં કૃષ્ણ કનૈયો રાસ રમાડે, સંગીત વાગતા હતા. કેવા વાગતા હતા? ગમમમ ગુગરુ ગમાક સમમમ જાંજર ગમાક હાલતો હોય પછી થોડું છે ભોળ્યો નાથ રે આગે નમામિ સમેસાંગ નિર્વાણ રૂપમ વિભુ વ્યાક બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ બધે. અને ઈ કૃષ્ણ કયાને ખબર પડી કે આ તો દાડો શિવ આવ્યો છે, ગોપીઓને ખબર પડી નથી, દાડો શિવ આવી ગયો. કૃષ્ણ ભગવાન ઓગાડતા હતા વાસળી, વાસળીને મેલી સાઈડમાં ને સંત લીધો. કેવી રીતના વાગતો તમારા બ્રહ્માનંદી કહે છે અને પછી તાંડવ કર્યું કેવી રીતના શૈલ સોંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ કાંગ ગીત રંગ માલ વિમલ નીર ગાજે. લોચન ત્રય લાલ લાલ ચંદન કી કોરી ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગટી વરસાજે. મુંડન કી કંઠ માલ વિસત હૃદય કુશાલ સ્ફટિક જાલ રુદ્ર માલ હરિ હરિ હર હરિ હરિ હર 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 મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. જો અત્યારે વાગી ગયા છે રાતના 1:30 અને આપણે વિનુભાઈ અને ઘનશ્યામભાઈ ત્યાંથી પ્રોગ્રામ તો હજી ચાલુ છે, કારણ કે એ તો લગભગ હજી મને એમ છે 2 થી 2.5 કદા વાગી જાય, પણ તેમ છતાં આપણે હજી 150 કિલોમીટર સેટલું છે ગામ. એટલે પછી અમે હાર્દિકભાઈ બધાઈ કીધું હવે આપણે નીકળી. એટલે આપણે અહીંયા મુકેશભાઈ ભેગા હતા, મારા દાદાના દીકરા, એના વેવાય અહીંયા જ રહે છે. એટલે એની ઘરે પછી અહીંયા બહુ આગ્રહ હતો તો કીધું હવે ખાતા જાય. એટલે અહીં આવી બેઠા અને આનંદની વાતો કરી છે. હવે પછી અહીંથી નીકળશું આપણે. રોકાવું નથી. ના, એ વાત સાચી, તમારો આગ્રહ હતો એ ભાવ. અને પાછું અમારે કામે જવું, રાજકોટ નો ફેરો મારવાનો આપણે.